ના આ વખતે ખાસ મને એમ થયું કે થોડીક સીઝન ઓલી છે ને એટલે બાજરો લેતો જાઉં. એ હારામાં હારું કામ કર્યું. 10 કિલો છે ને બેન બાજરો લઈ આવ્યો છું. આટલું ઓલું થશે કે આ તો પાછા અમે આવી આજ તો એટલા સમય ત્યાં બાજરા હતો છે ને હું ભીખ માંગુ. ઓહો કોઈ મને સેફટી બાજરો ન આપ્યો. તમારાથી જે કઈ યથાશક્તિ મદદ થાય મિત્રો એ પણ કરતા રહેજો. અને બેનનું આપણે મકાનનું કામ ખાસ શરૂ કરવાનું છે મિત્રો. તો વિડીયોના માધ્યમથી જણાવીશ કે બધા લોકોને મદદ કરવાનું છે. ગામથી લઈને દરેક લોકો જેને જેને ત્યાં જ્યાં વિડીયો પહોંચે છે મિત્રો દરેક લોકોને મદદ કરવાની છે, કારણ કે આમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. સમયથી હું છે ઘરમાં કઈ કોઈ મારા બાર ઉધી નથી. વાંધો બેન તમે અત્યારે દવાખાને જઈ આવો. તમને કમળો એકદમ વધી ગયો છે પણ હું તમને લઈ જાઉં ને તમને ભાઈ લઈ જાય જે થશે ખર્ચો આપી દેશે તમે કે નહીં તો તમારા અમને કોણ હાસે છે બેન તમને તકલીફ થઈ જાય નથી મને હાલતી જો ક્યાંથી દેશી દવા મળશે ને કોક મોકલાવી દે તો ઈ હાલે. બાકી આ દવાખાને દવા તો હું પહેલેથી નહીં. કેટલા મહિનાથી લીમડા ચોક દયા બાપા ગોર બાપા કેટલા મહિનાથી કલું દયા ગોર બાપા દયા બાપા ગોર બાપા લીમડા ચોક માં નચુકાનાની બાજુમાં મકાન હતા. પછી ફેક્ટરી 16 ની ગટર છે ને એ ગટર માં હું પડ્યો હતો. હું ગાડીમાં કિલીડર હતો. એક રૂવાળા ભાઈ છે હસમુખભાઈ કરીને આયા એના ભેગો. જય માતાજી મિત્રો. અત્યારે એક પરિવારની મુલાકાત માટે આવ્યા છે. આમ તો ઘણી વખત આપણને આવતા હોય છે પણ અત્યારે મિત્રો ખાસ આપણે ઘણી વખત રાતના આવતા પણ અત્યારે દિવસના જ આવ્યા છે. પરિવારની પરિસ્થિતિ આપણને વિડીયોના માધ્યમથી જોઈ શકીએ છીએ. ખૂબ જ ભયાનક છે. આ તમે અમને હાલત જોઈ શકો છો મિત્રો. અને નથી અંદર રૂમની અંદર કોઈ પ્રકારના પંખાની સુવિધા કે નથી કોઈ પ્રકારની લાઇટની સુવિધા. અને એનાથી વિશેષ બેન ભાઈને હાંસવો છે અને એમની પરિસ્થિતિ પણ અત્યારે ખૂબ 2-2.5 મહિનાથી બીમાર છે. અને હું પણ હજી લગભગ 2.5 મહિના સુધી પરિવારની મુલાકાત માટે 2-3 મહિનાથી આવ્યો નતો, કારણ કે થોડુંક એવું ધોળાધોળી હતી. એકાદ બે જગ્યાએ મકાનના કામ શરૂ હતા તો આપણને પહોંચી નથી શકતા. આજે બેનની મુલાકાત લીધી. બેનની તબિયત ખૂબ જ ખરાબ હાલત છે. એમની અંદર જોન્ડિસ મતલબ કમળા એકદમ વધી ગયો છે અને પૈસા મતલબ ના હોવાના કારણે બેન દવાખાને નથી જઈ શક્યા મિત્રો. ખાસ ચિંતા એ બાબતની છે કે ભાઈને એક જ બેન હાંસવે છે. એમની પાછળ અત્યારે કોઈ હાંસવા વાળું કોઈ છે નહીં મિત્રો. તો ખાસ અત્યારે આપણે એક નિર્ણય લીધેલો છે કે આ બેનના માટે આપણે સારી એવી મકાનની સુવિધા કરવાની છે મિત્રો. હું આશા રાખું છું કે તમે લોકો સપોર્ટ આપજો. અત્યારે તમે આમની હાલત જોઈ શકો છો. હું તમને આખો પૂર્ણ વિડીયો બતાવીશ કે આમની પરિસ્થિતિ મિત્રો કેવી છે. અત્યાર સુધી આપણને બધા વિડીયો તો મિત્રો જોતા હોય છે પણ આ વિડીયો ખાસ મિત્રો દિલ સ્પર્શી જાય અને આમના માટે કરવું પડે એવું ખાસ છે મિત્રો, કારણ કે આમના પાસે કોઈ નથી આમને હાંચવા વાળું. તો આપણે જેટલી મદદ થશે મિત્રો એટલે આપણે મદદ કરવામાં આવશે. ચોમાસાની અંદર ભાઈને હાંસવા માટે બેન એક જ છે અને એમની અંદર પણ જ્યારે ભાઈ થોડાક એવા માનસિક રીતના ઇફેક્ટેડ છે અને વરસાદ ચાલુ હોય પાણી બધું ઉપરથી પડે છે. આપણે ગયા વર્ષ ચોમાસાના અંદર મહેનત તો કરી હતી પણ કામ થોડું આપણું કામ સક્સેસ ગયું ન હતું તો પાણી બધું મિત્રો ઉપરથી નીચે પડે છે. બેન ભાઈને હાંસવે કે એમનું રસોઈ પાણી બનાવે મિત્રો. ખાલી તમે એકવાર વિચાર કરો કે અમને ચોમાસા દરમિયાન આમની પરિસ્થિતિ કેવી થતી છે. અત્યારે હું અમને અંદર માત્ર 5 મિનિટ બેસું છું. મારી હાલત તમે જોઈ શકો છો. તો મિત્રો ચોમાસાની અંદર કેવી થતી હોય છે, ઉપરથી પાણી પડતું હોય છે. આ થોડું આમની અંદર પાણી ના રહે મિત્રો, આપણે સમજી શકીએ. બધું પાણી અંદર આવતું હોય છે. આ પાણી અમને અંદર કેવી રીતના બેન આ બધું સાંસવે ભાઈને હાંસવે કે એમના માટે રસોઈ કરે. તો મિત્રો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. મારી ખાસ વિનંતી છે મિત્રો તમે સપોર્ટ આપજો. આપણે બધા સાથે મળી અને આ બેન માટે આપણને એક ઘર બનાવવાનું છે. હું આશા રાખીશ કે તમે બધા સાથ સહકાર સપોર્ટ આપશો મિત્રો. ચોમાસામાં તો બહુ તકલીફ પડે. આપણે પછી કેને કેવા જાય. અહીં તો મેં તો તમને પહેલેથી કહ્યું 100% કોઈ અહીં મારે તો કોઈ છે નહીં. આવું છે તો કોઈ બાર સુધી ન થાય તો હવે કોણ આવે. મિત્રો એક વિનંતી છે કે વિડીયો જેમ મને તેમ શેર કરજો મિત્રો. આવા લોકોને થોડોક મદદ થશે ને આપણા તરફથી તો પણ એ મોટામાં મોટું પુણ્ય છે મિત્રો, કારણ કે આમની પાછળ ભગવાન સિવાય બીજું કોઈ ના હોય મિત્રો. તો આવા લોકોને જો આપણે ખુશ કરશું ને મિત્રો, આમના માટે કંઈક કામ કરશું તો આપણો ભગવાન પહેલા ખુશ થશે. તો હું ખાસ વિનંતી કરું છું કોઈ વસ્તુ લેવા નથી જઈ શકતી તો ઘણાને ખબર છે તો કે ભાઈ હાલો આપણે વસ્તુ લઈ આવીને ઘરમાં થોડી ઘણી આપણે જોઈએ
તો જો દૂધ લેવા જાઉં હમ એ ભાઈ બિસાડો આપે અને મજા નથી જાણો ને હમ ખોટું ન કહેવાય એ ભાઈ. ના ના 100% બેન. તો આજ જો હું પૂગી એકી ને હમ આજ નળ અહીંયા ઘરના આંગળે આવે તો હું કોઈ હોજી જાય બેન ના. પાણી નથી ભરી શકી. હમ કે દૂધ લેવાય નથી શકી. જો જે હવાનો સા નથી થયેલો. હજુ બાજુમાં બધી હમ એ તમે બેન પગ છે ને અગરબત્તી ધૂપ દેવો કરે. પછી દૂધ વાળા પાણીથી એક દી ગઈ હતી 50 રૂપિયા માંગી હમ તો બીજું તો જેના મોટું ઘરમાં લેવું તો ખરી ને. બેન મેં તમને લગભગ આગળ નંબર તો આપ્યા હતા મારા, મને ન એ તો ફોન કરતા હોય તમે મને એકવાર ફોન તો કરાય કે ભાઈ મારી મજા નથી મજા ને ભાઈ અમારે એવું કઈ હોય ને બેન. તમને મેં કીધેલું છે કે આ ઘર મને બેન એટલું દિલ થયેલું છે ને, આ તો એક અમારી મજબૂરી હતી ને વચમાં છે ને બેન થોડાક એવા મુશ્કેલમાં આવી ગયા હતા એટલે અમારી પોઝિશન તો ખૂબ ખરાબ થઈ ગઈ હું તો કઈ લોક ન એટલે કરું. ઘણા કહેતા હોય કે હવે આવતા નથી ને હમ એને તો કોક દે તો આવે અને આમ કર મૂકો ભાઈ એનાથી જે થતું હોય એ આવે બેન આપણને છે પણ ને થોડીક સહાય એટલી કરવી ને હમ. એ પણ બહુ નહીં બેન આપણને કોઈ દેતું નથી કે આપણે નહીં, કોઈ હું તો પાસે લેતા એવી નથી. પેટ છૂટી વાત ઓન કરતો. કેમેરા હું બોલું છું, મારો વિડીયો આપણે ઘણા લોકો જોતા હોય છે પણ આપણને કોઈ દેતા નથી કે આપણે કોઈ પાસે માંગતા નથી રાશન કરિયાણું આપવા માટે. હા, આપણું મકાનનું કામની અંદર કોઈ સ્પેશિયલ રીતના કોઈ દાતાઓને પથ્થર સિમેન્ટ ને જો. દેવું બધી વસ્તુ અલગ છે. એ માણસ અમે નથી. આ જરાય ટેર નથી. આવી ગયું. ભગવાનની દયા નારી છે ને. ન્યારી છે બેન 100%. બેન તમે છે ને થોડાક દિવસ તુરની દાળ બાફીને ખાવાનું શરૂ રાખો. તુરની દાળ ખાસ બેન કમળામાં માટે ખૂબ ખાસ હોય છે. આમ તો કંઈક ભગવાનનું જે કાંઈ હોય, બાકી તો તુરની દાળ આપણે બને ત્યાં સુધી કોઈ પરિવારની ત્યાં નથી મોકલી પણ અહીંયા આવી ગઈ છે એક સંકેત. અને આ વખતે છે ને બેન હું બાજરો લઈ આવ્યો છું 10 કિલો. બાજરો લઈ એવી હારમ કામ કર્યું. આ વખતે આજ કેટલા સમયથી બાજરો જ નતો. બહુ છે ના આ વખતે ખાસ મને એમ થયું કે થોડુંક સીઝન ઓલી છે ને એટલે બાજરો લેતો જાઉં. એ હારામાં હારું કામ કર્યું. 10 કિલો છે ને બેન બાજરો લઈ આવ્યો છું. આટલું ઓલું થશે કે આ તો પાછા અમે આવી આજ કેટલા સમયથી આ બાજરા હતો છે ને હું ભીખ માંગુ. ઓહો કોઈ મને સેફટી બાજરો ન આપ્યો કામ. કઈક બેન પેલું કહેવત છે ને કે ભગવાન પોતે આવતા નથી પણ કઈક ને કઈક માધ્યમથી મોકલી આપે છે બેન. હા, એ તો બધી વસ્તુ અત્યારે લઈ આવ્યો તેલ છું. નતું બાજરો નતો બધી આવી ગયું ને. હમ. એટલે ભગવાન જયારે જરૂર એટલી પડે ને તમારી મહેરબાની અને એટલી તમારી આશીર્વાદ મારા મળશે તમને. એટલે બેન ભગવાનની કૃપા કે ભગવાન પોતે ના આપે કઈક માધ્યમથી મોકલી આપે. આપણા ઘરમાં બાજરો નતો તેલ ની ખાસ જરૂર હતી. એ તો તમને અત્યારે તેલ- કમળો છે તો ડાયર ખાસ બાફીને મીઠું નતું. હા, મીઠી બહુ એટલી રીતું. આવી ગયું બેન. હવે કોઈ ચિંતા જેવી બાબત નહીં બેન. હવે પાછું ભગવાન દયા થઈ ગઈ છે આપણા ઉપર એટલે હવે કોઈ ચિંતા નથી બેન. હવે આપણે જ્યારે ને એ તો મજબૂરી આપણે હલવાઈ થાય ને ન તકલીફમાં ફૂંકાઈ જાય તો નોય પોસાય. નતાને દુનિયા તો મારા ગોરી મોઢે ઘણા બંધે મારા મોઢે નથી બંધાય. મન પડે એમ કે પણ અમે કોઈ દી કોઈનું એવું મનમાં મગજમાં અમે રાખી. અમે ત્રણેય માણસો અમે હાથા જ હતા પહેલેથી. અમે હાથમાં જ મરી ગયા. મિત્રો બેનના મોઢેથી સાંભળી લીધું આજે કેટલા દિવસથી ઘરમાં બાજરો નહોતો તેલ નહોતું અને વોસાપુર મિત્રો આમની શું કિંમત છે. મીઠું ઘરમાં નહોતું મિત્રો. એટલે 5 રૂપિયા હોય તો સામે લેવા. મેં તમને કીધું કે 50 રૂપિયા ત્યાં વયમાં હું આવે શું આવે થોડું થોડું બધી લઉં તો તો આજે જમવાનું બનાવ્યું કે નહીં? કઈ નથી કર્યું. ચા ન ખબરી કરી. મિત્રો અને ખાસ મિત્રો આપણને લગભગ 1-1.5 વર્ષ અગાઉ પહેલી વખત જ્યારે ભીખાભાઈની મુલાકાત લીધી હતી એ દરમિયાન તમે જ્યારે પહેલી જ વખત ત્યારે તમે અમારા યુટ્યુબ ફેસબુકની અંદર વિડીયો છે મિત્રો બહુ એટલે બહુ જ ખૂબ ખરાબ ઓલું થયું હતું અમારી સાથે.
પણ મિત્રો પ્રેમ છે ને એ કોઈ પણ વ્યક્તિને બદલાવી શકે. આજે એમની સામે અમે બેઠા છે, ખૂબ સારી રીતના વાત કરે છે. એટલે મિત્રો ખાસ વિડીયો શેર કરતા રહેજો. અને આવા માણસોને મિત્રો કોઈ રૂપિયાની નહીં પણ પ્રેમ અને ભાવની જરૂર હોય છે. તમારાથી જે કંઈ યથાશક્તિ મદદ થાય મિત્રો એ પણ કરતા રહેજો. અને બેનનું આપણે મકાનનું કામ ખાસ શરૂ કરવાનું છે મિત્રો. તો વિડીયોના માધ્યમથી જણાવીશ કે બધા લોકોને મદદ કરવાનું છે, ગામથી લઈને દરેક લોકો જેને જ્યાં જ્યાં વિડીયો પહોંચે છે મિત્રો દરેક લોકોને મદદ કરવાની છે, કારણ કે આમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. મિત્રો વિડીયોના માધ્યમથી પરિવારની પરિસ્થિતિ જોઈ લીધી છે. બેનની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હાલતની અંદર છે મિત્રો. એમનું કારણ છે અત્યારે ભાઈને પણ તબિયત ખૂબ જ સારી છે. આજે વર્ષોથી એક બેન છે પોતાના ભાઈની સેવા કરી રહ્યા છે. ભાઈ પોતે માનસિક રીતના બીમાર છે. એ પોતે માનસિક અસ્થિર હોવાના કારણે ગમે આપણે સમજી શકીએ કે ગમે ત્યાં ભાગીને વહી જતા હોય છે. અત્યારે 3 મહિનાથી બેનને પણ ખૂબ જ ગંભીર તકલીફ છે મિત્રો. એમને અત્યારે જોન્ડિસ મતલબ કમળો ખૂબ જ વધી ગયો છે. એ પોતે હલનચલન કરી શકતા નથી. અને સવારના અત્યારે વાગવામાં આવ્યા છે મિત્રો, 2 વાગ્યાના આસપાસ થવા આવ્યું છે. જે અમને જમવાનું મળ્યું નથી, કારણ કે બેન જે પોતે બનાવીને ખવડાવતા હતા ભાઈને, એ બેન અત્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે એમની બીમારીના કારણે. તો મિત્રો બધાની ફરજ બને છે કે આ બેનની આપણને સેવા કરીએ. અને મકાન ઘર આપણે એમનું ઘર જોયું છે મિત્રો. અત્યારે તમે આ જોઈ શકો છો. એમને અંદરની જે પરિસ્થિતિ છે મિત્રો તમે જોઈ શકો છો. ખૂબ જ ખરાબ હાલતની અંદર પોતે એમનું જીવન ગુજારે છે મિત્રો. ભાઈ તમે જે જોવો છો એ મેક્સિમમ 12-13 વર્ષથી આવીને આવી પરિસ્થિતિની અંદર પોતાનું જીવન ગુજારે છે. બેન પોતે છે એ ભાઈની સેવા કરી અને પોતાનું જીવન ગુજારતા હતા મિત્રો. અત્યાર સુધી બેન ગમે ત્યારે ગમે ત્યાંથી લઈ માગી શકતા, ગમે ત્યાં જઈ શકતા, પણ અત્યારે બેનની પણ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. કારણ કે બેન પોતે અત્યારે બીમાર છે, એમને કમરો થઈ ગયો છે મિત્રો. એકદમ ખરાબ પરિસ્થિતિ છે. અને ખાસ મિત્રો આપણને મિત્રો વિડીયોના માધ્યમથી બેનની પરિસ્થિતિ આપણને જોઈ લીધી છે. બેનની પરિસ્થિતિ પણ અત્યારે ખૂબ જ ખરાબ છે. બેને પોતાની જિંદગી આખી છે ભાઈની સેવામાં કાઢી નાખી છે. ભાઈ પોતે માનસિક અસ્થિર છે. ભાઈની પરિસ્થિતિ તમે વિડીયોના માધ્યમથી જોઈ લીધી. આજે 4 મહિનાથી બેનની મુલાકાત આપણે નથી કરી, કારણ કે એક જગ્યાએ મકાનનું કામ હતું મિત્રો. તો આપણને થોડો બ્રેક લેવો પડે એમ હતો. તો એ હેતુથી આપણે પરિવારની મુલાકાત નથી લીધેલી. અત્યારે વાગવામાં દિવસના 2 થયા છે મિત્રો. એમનો સૂલો હજી સળગો નથી, કારણ કે ઘરની અંદર તમે બેનના મોઢે સાંભળેલું હતું કે ઘરની અંદર અનાજનો એક દાણો નહોતો. અત્યારે આપણને ઓશિંતાનું બેનનો મને યાદ આવી ગયા ને મુલાકાત માટે હું પહોંચી ગયો છું. બેનના ઘરની અંદર મિત્રો બાકી બધું રાશન તો ઠીક છે, મીઠું પણ ઘરની અંદર હોતું નહીં. બેનને તમે સાંભળ્યું હતું કે થોડું એવું મીઠું હતું મિત્રો. બાકીને કોઈ પ્રકારનું રાશન છે નહીં. અત્યારે એમની પરિસ્થિતિ હાલી શકે એવી છે નહીં કે પોતે હેરીમાં જઈ શેરીઓમાં જઈને માગી શકે. સવારના બંને બેન ભાઈ ભૂખ્યા છે મિત્રો. તો આવી પરિસ્થિતિની અંદર મિત્રો આપણી ફરજ છે કે એમનાથી જે કાંઈ મદદ થાય એમની આપણને કરવી આપણી ફરજ છે મિત્રો. અને સાથે સાથે એક અગત્યનો મિત્રો આપણે નિર્ણય લીધેલો છે કે આ બેન માટે આપણે એક સારું મકાનની સુવિધા કરવી છે મિત્રો. તો ખાસ તમારે બધા લોકોને સાથ સહકાર અને સપોર્ટ આપવાનો છે. આપણે બધા સાથે મળીને આ બેનને થોડુંક દુઃખ હળવું થાય મિત્રો એવું કરવાનું છે. તો અત્યારે મિત્રો ખાસ બેન માટે આપણે થોડું દવાની સગવડ કરશું. કંઈક અમને કહીશું આપણે દવાખાને આવ્યા તો, અને દવાખાને બેનને બતાવવા માટે આપણે જોશું. જો બેન માનશે તો, બાકી તો એમનું કંઈક આપણે બેનની તબિયત સારી થાય એ પ્રકારનું આપણે કંઈક કરશું મિત્રો. અને બાકીનો મિત્રો વિડીયો તમે ખાસ શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. વિડીયો શેર કરજો.